રફતારના રાક્ષસ તથ્ય પટેલને કોર્ટમાં લઈ જવામાં આવ્યો છે। તથ્ય પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જ ફ્રેમ થશે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે કાયદાનો ગાળિયો કસાશે। રફતારના રાક્ષસ સામે કોર્ટમાં કાર્યવાહી થશે ઝડપથી તેવી વિગતો મળી રહી છે। 10 થી વધુ ચાર્જ ફ્રેમની મુદત બાદ આખરે આજે ચાર્જ ફ્રેમ કરાશે। 3 અઠવાડિયાની અંદર ચાર્જ ફ્રેમ કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ છૂટ્યા હતા અને ત્યારબાદ ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલને રજૂ કરવા માટે લઈ જવામાં આવ્યો છે। સંવાદદાતા પ્રતિક જોડાઈ ચૂક્યા છે। પ્રતિક, જે તથ્ય પટેલ દ્વારા જે અકસ્માત ઇસ્કોન બ્રિજ પર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે હવે ચાર્જ ફ્રેમ દાખલ કરાશે અને એ પણ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, વિગતો શું? ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો જે આરોપી છે તથ્ય પટેલ, તેને હાલ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તેની સામે હવે ચાર્જ ફ્રેમ કરાઈ રહી છે। મહત્વનું છે કે અગાઉ અનેક વખત ચાર્જ ફ્રેમ પ્રક્રિયામાં વિલંબ આવ્યો હતો અને એના ચાર્જથી સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે તથ્ય પટેલ સામે 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમ કરો અને આ કારણથી આજે તથ્ય પટેલ સામે ચાર્જ ફ્રેમ કરવા માટે સુનાવણી હાથ ધરવામાં આવેલી છે। તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લીધો હતો અને આ કારણથી તેની સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે। 10 થી વધુ વખત ચાર્જ ફ્રેમની મુદત પડી હતી અને આખરે હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચાર્જ ફ્રેમ કરવામાં તથ્ય પટેલે તેવું સાબિત થઈ ચૂક્યું છે અને આ પછી હવે કોર્ટની અંદર તેની સામે ચાર્જ ફ્રેમ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। ગ્રામ્ય કોર્ટમાં તથ્ય પટેલ હાજર છે અને હવે થોડા સમયમાં તેના સામે ચાર્જ ફ્રેમ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। પ્રતિક, જે પ્રમાણે વિગતો મળી રહી છે, 9 જેટલા લોકોને તેને કચડી નાખ્યા હતા અને તેના પરિજનો પણ અત્યારે ન્યાય માટે વલખા મારી રહ્યા છે। તેના પર તમે શું કહેશો? બિલકુલ, તથ્ય પટેલે ખૂબ જ શરમજનક કૃત્ય કર્યું હતું। 9 જેટલા લોકોને તેને બેદરકારીપૂર્વક કાર ચલાવીને મોતને ઘાટ ઉતાર્યા હતા અને અકસ્માત કર્યા બાદ પણ તથ્ય પટેલનો જે કાવડ હતો તે ઓછો કર્યો। તેના દ્વારા જે લોકો ત્યાં હાજર હતા તેમની સામે દાદાગીરી કરવામાં આવી અને આ સાથે લોકોમાં એક રોષ જોવા મળ્યો હતો, કારણ કે તેને ગંભીર ભૂલ કરી હતી, ગંભીર ગુનો કર્યો હતો। તેમ છતાં પણ તેના ફેસ ઉપર, તેના બોર્ડર ઉપર ફેસ પર સરળ મોડમાં તેને પોતાની જે કૃત્ય કર્યું છે પણ રસ નહોતું અને આ લોકો રોષ જોવા મળ્યો અને આ હવે આ સ્થિતિ સારી બન્યો છે અને હવે તેના સામે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી પ્રતિક, આભાર આપ જોડાયા તે બદલ।